તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે દેશ હિતની અંદર 1 વર્ષ સુધી સોનાની ખરીદી ટાળો. સોનું શેના માટે ખરીદી નહીં કરવાની? આ સવાલ દરેકના મનમાં ઊભો થતો હશે. તો તેની પાછળનું કારણ છે કે સોનું જે છે એ વિદેશમાંથી આવે છે અને વિદેશની અંદરથી જ્યારે કોઈ વસ્તુ આવતી હોય તો તેનું પેમેન્ટ જે કરવામાં આવે છે એ ડોલરમાં કરવામાં આવે છે અને અત્યારે રૂપિયો અને ડોલરની જે સ્થિતિ છે એનાથી બધા જ વાકેફ છે. એટલે ક્યાંક જે પોતાનું અને રૂપિયાનું જે આમ જોવામાં આવે કે ઇકોનોમીની અંદર આર્થિક સ્થિતિની અંદર જોવામાં આવે તો રૂપિયો જેટલો સ્ટ્રોંગ થશે તેટલો ફાયદો થશે. એટલે ક્યાંક અત્યારે જો સોનામાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જશે તો એટલું જ સોનું વિદેશથી મંગાવવું પડશે અને વિદેશથી જ્યારે મંગાવવું પડે ત્યારે ડોલર સામે ખર્ચ થાય છે. એટલે સોનાની ખરીદી અહીંયા આગળ ટાળવાની વાત કરી રહ્યા છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવ્યું પ્રધાનમંત્રી દ્વારા કે જે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન છે જેની અંદર મેટ્રો છે કે પછી BRTS જેવી બસ છે તેનો વધારે ઉપયોગ કરવામાં આવે. સાથે જ કોરોના કાળની અંદર જેમ વર્ક ફ્રોમ હોમ હતું, મોટાભાગના લોકો લોકડાઉન લાગ્યું ત્યારે પોતાના ઘરેથી જ કામ કરી રહ્યા હતા, તેવી જ રીતે ફરીથી એકવાર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. સાથે સાથે જો વિદેશ પ્રવાસ માટે તમે પ્લાન કરી રહ્યા હોય તો તે વિદેશ પ્રવાસ પણ ટાળવો તેવું પણ કહેવામાં આવ્યું છે. કારણ કે વિદેશ પ્રવાસમાં જશો તો ફરીથી ડોલર જે છે એ ડોલરને વિદેશમાં ખર્ચ કરવા પડશે અને ડોલર જે છે એ ઇન્ટરનેશનલ કરન્સી ગણવામાં આવે છે. તો તે ક્યાંક અહીંયા આગળ તેને લઈને કહેવામાં આવ્યું છે. સાથે જ ભોજનમાં તેલનો ઉપયોગ ઓછો કરો, આ પ્રકારની પણ વાત કરવામાં આવી છે. પ્રધાનમંત્રી દ્વારા કહેવામાં આવ્યું છે કે ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ કરો. ખેતરની અંદર જે કેમિકલનો ઉપયોગ થાય છે, જે ખાતર જેનું મોટા ભાગનું કેમિકલ વિદેશથી આવે છે તેનો ઉપયોગ ટાળો અને બને ત્યાં સુધી જે ઓર્ગેનિક ખેતી છે તે ઓર્ગેનિક ખેતી અને સૂર્યની ઉર્જા ઉપર આપણે આધારિત રહીએ તે પ્રકારની વાત અહીંયા આગળ કરવામાં આવી છે.